આ ગંભીર ઘટનાને લઈને અરજદાર મલેક સાદિક મિયા સિકંદર મિયા દ્વારા ગુજરાતના પોલીસ મહાનિર્દેશક, મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી, રેન્જ આઈજી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, ડીવાયએસપી શ્રી, પીઆઈ ભાલેજ પોલીસ સ્ટેશન, સીઆઈડી ક્રાઇમ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓને રૂબરૂ લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સમગ્ર કેસની તપાસ સ્થાનિક સ્તરેથી હટાવી એસઆઈટી અને સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવે। તપાસમાં જો કોઈ બેદરકારી કે નિષ્ફળતા જણાય તો જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા આરોપીઓને ઝડપી ચોરાયેલ સોના ચાંદીનો તમામ માલ ઝડપથી પરત મેળવવામાં આવે। રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે છેલ્લા 2 મહિનામાં ભાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10થી વધુ ચોરીની ઘટનાઓ બની હોવા છતાં એક પણ ઘટનાનો અસરકારક ભેદ ઉકેલાયો નથી। પરિણામે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને સામાન્ય નાગરિકોમાં અસુરક્ષાનો માહોલ સર્જાયો છે। અરજદારે ભાલેજ વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગ, નાઇટ કોમ્બિંગ, શંકાસ્પદ તત્વો સામે વિશેષ ડ્રાઇવ તથા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ પણ કરી છે। અરજદારનું કહેવું છે કે આ માત્ર ચોરીનો કેસ નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની ધાર્મિક આસ્થા, સામાજિક સમરસતા અને કાયદાના શાસન સાથે જોડાયેલ અત્યંત ગંભીર મુદ્દો છે। જો આવા ગંભીર ગુનાઓમાં પણ સમયસર ન્યાય ન મળે તો પોલીસ તંત્ર પ્રત્યે જનતાનો વિશ્વાસ નબળો પડે તે સ્વાભાવિક છે। રાજ્ય સરકાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી નિષ્પક્ષ, સમયબદ્ધ અને પરિણામલક્ષી કાર્યવાહી કરશે તેવી સમગ્ર વિસ્તારના લોકો અપેક્ષા રાખી રહ્યા છે। આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં ગત 21/1/2026 ના રોજ ચોરીનો બનાવ બન્યો હતો। તે આણંદ જિલ્લાની સૌથી મોટામાં મોટી ચોરી છે અને તે ચોરીમાં આજ દિન સુધી કંઈ નિકાલ આવ્યો નથી। તે માટે અમે અગાઉ ડીજીપી ઓફિસ ગાંધીનગર પણ જઈને આવ્યા છે, આવેદનપત્ર આપીને આવ્યા છે। આજે કલેક્ટરશ્રીની ઓફિસે પણ અમે આવેદનપત્ર આપ્યું છે। ગાંધીનગરમાં અમે શ્રી ગૃહમંત્રી વિભાગમાં પણ આવેદનપત્ર આપ્યું છે। એની સાથે સાથે મુખ્યમંત્રીશ્રીને પણ આવેદનપત્ર આપવામાં છે। અમારી બસ એક જ માંગણી છે કે અમારી આસ્થા સાથે જોડાયેલો આસ્થાના હુસેન ભાલેજ ગામમાં જે દરગાહ આવેલી છે તેમાં સોના અને ચાંદીના જડિત ગુંબટ અને મિનારા આવેલા હતા, તે ચોરી થયા છે। આજ દિન સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી અને એ નિકાલ વહેલી તકે આવે અને બધાને ન્યાય મળે। અને એમ તો સંઘવી સાહેબ એમ કહેતા હોય છે કે ચોરો ક્યાંય પણ દબાયેલા હશે તેને છોડવામાં નહીં આવે, છતાં આ 6 મહિના વીતી ગયા છતાં પણ આજ દિન સુધી આ કેસનો કોઈ નિકાલ આવ્યો નથી અને અમને કોઈ જાણ પણ મળી નથી કે આ કેસમાં શું થયું છે। અમે જ્યારે પણ પૂછવામાં આવે છે તો અમને એક જ જવાબ મળે છે, તપાસ ચાલુ છે। અમારી બસ એક જ આસ્થા છે અને એક જ વિશ્વાસ છે અને પ્રશાસન અને સરકાર દ્વારા એક જ માંગણી છે કે વહેલી તકે આ કેસનો ન્યાય આવે અને જે પણ ગુનેગાર છે, જે પણ ચોરો છે એ વહેલી તકે પકડાય અને અમારી જે આસ્થા જોડાયેલી છે એ હંમેશા કાયમ રહે। બસ અમને નિષ્પક્ષ ન્યાય મળે તે જ અમારી માંગણી